સુરતમાં ભારે વરસાદના કારણે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો। દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અતિ ભારે વરસાદથી નુકસાન। વરસાદના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીનો પાક નાશ પામ્યો। કોબીજ, ફ્લાવર, ટામેટા, રીંગણ, ગુવાર, આદુ જેવા શાકભાજીને નુકસાન થયું। ટ્રાન્સપોર્ટેશન ખોરવાતા બજારોમાં શાકભાજીની આવક ઘટી ગઈ। જો હજુ વરસાદ યથાવત રહેશે તો શાકભાજીની તંગી સર્જાશે। મોંઘવારીની સીધી અસર ગૃહિણીઓના ઘરના બજેટ પર। મધ્યમ અને ગરીબ પરિવારો આ ભાવ વધારાથી ભારે પરેશાન। સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે અને સૌથી મોટી વાત જે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળેલ હતા અને ટ્રાન્સપોર્ટેશનમાં જે તકલીફ પડેલી એ કારણથી અમારી માર્કેટમાં શાકભાજીના જથ્થાની આવકમાં ઘણો ઘટાડો નોંધાયો હતો। એ કારણથી 2-3 દિવસ ભાવમાં વધારો થયો હતો। અત્યારે ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે અને ખાસ કરીને ખેડૂતોના જે શાકભાજી જે પાણીમાં નથી ટકતા એ લોકોના ખેતરમાં જ કોવાઈ જવાના કારણે એમને પણ બહુ મોટું નુકસાન છે અને એ શાકભાજીઓના ભાવમાં વધારા થયા છે, જેવા કે કોબીજ, ફ્લાવર, ટમેટા, આદુ, મરચાં, આ શાકભાજીના ભાવમાં થોડો વધારો છે।